જય ઈસુ. માતા મરિયમના નિષ્કલંક ગર્ભધારણના પવિત્ર પર્વની તૈયારીના 6ઠા દિવસમાં આપ સૌને સુસ્વાગત. નોકની માતાના દર્શન માતા મરિયમના નિષ્કલંક ગર્ભધારણને અપરોક્ષ રીતે સમર્થ કરે છે. આ દર્શનમાં માતા મરિયમ ઘેટાની બાજુમાં પ્રકાશમાં લપેટાયેલા સફેદ વસ્ત્રોમાં મહિમાવંત અને સ્વર્ગીય રૂપમાં ઊભેલા દેખાય છે. તે એમની પવિત્રતા દેખાય છે. આ દર્શનના ગ્રંથ 12મા અધ્યાયમાં બતાવતા માતા મરિયમ સૂર્યના વસ્ત્ર ધારણ કરેલ સ્ત્રી એટલે કે માતા મરિયમ સાથે જોડાવે છે. આર્યલેન્ડમાં દુઃખ અને ગરીબી ભર્યા સમય દરમિયાન આ દર્શન થયું હતું. આર્યલેન્ડના કાઉન્ટી મેયોના નાના નોક ગામમાં આવેલ સંત સ્નાન સંસ્કારક યોહાનના ચર્ચની દક્ષિણ તરફની દિવાલ સામે 21 ઓગસ્ટ ગુરુવાર 1879ની સાંજે થયું હતું. આ દર્શનના 15 સત્તાવાર ઉંમર 7 થી 75 વર્ષની વચ્ચેના સ્ત્રી, પુરુષો અને બાળકોને થયા હતા. તેમાં સૌથી પ્રખર સાક્ષીઓમાં મેરી મેકલોફ્લિન, મેરી બારિયન અને પેટ્રિક હિલ હતા. સાક્ષીઓના કહેવા મુજબ ચર્ચની દિવાલ સામે થોડા ઊંચાણ પર આકારોને ઊભેલા જોયા. દિવાલ તેજસ્વી સફેદ પ્રકાશમય હતી. આકારો હલતા નહોતા કે કશું બોલતા નહોતા. તે સમય દરમિયાન 2 કલાક સુધી પુષ્કળ વરસાદ પડતો હોવા છતાં તે જગ્યા પલળ્યા વગરની હતી. તેની મધ્યમાં ઊભેલી સફેદ કપડામાં ઢંકાયેલ અને સોનેરી મુગટ પહેરેલી એક સ્ત્રી દેખાઈ. તેમના હાથ ખભાની ઊંચાઈ પ્રાર્થનાની સ્થિતિમાં થોડા અલગ અને નજર સ્વર્ગ તરફ એક પણ શબ્દ બોલ્યા વિના મંડાયેલી હતી. એમની જમણી બાજુ સંત યોસફ સફેદ વસ્ત્રોમાં, તેમનું માથું મરિયમ તરફ આદરપૂર્વક નમેલું હતું. ડાબી બાજુ બિશપ જેવા વસ્ત્રોમાં ઈસુના શિષ્ય પ્રેરિત યોહાન, ડાબા હાથે ખુલ્લું પુસ્તક અને જમણો હાથ પ્રચાર માટે ઉપાડેલો હોય એમ લાગતું હતું. સંત યોહાનની ડાબી બાજુ એક સરળ વેદી હતી જેમાં ક્રોસ હતો. વેદી પર એક ઘેટું હતું જે ઈશ્વરના ઘેટાનું પરંપરાગત પ્રતીક બતાવે છે. એમની આસપાસ જાણે દેવદૂતો ઉડતા હોય એવું લાગતું હતું. આ દ્રશ્ય મિશા બલિદાન કે પરમપૂજાનું શક્તિશાળી સ્મરણ કરાવતું હતું. આયરિશ લોકો માટે દુઃખના સમયમાં આશાનો સ્ત્રોત બની ગયું. આમીન. Novena prayer of 9 days in preparation for the feast of the Immaculate Conception of the Blessed Virgin Mary. Introductory prayer. O God, who by the Immaculate Conception of the Blessed Virgin Mary did prepare a worthy dwelling place for your Son, we beseech you that, as by the foreseen death of this your Son, you did prepare her from all stain, so too you would permit us, purified through her intercession, to come unto you. Through the same Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, God, world without end. Amen. 6th day. O Lord, who by the Immaculate Conception of the Virgin Mary did prepare a fitting dwelling for your Son, we beseech you that, as by the foreseen death of your Son, you did preserve her from all stain of sin, grant that through her intercession we may be favored with the granting of the grace that we seek at this time. State your personal intention here now. O Mary of Immaculate Conception, Mother of Christ, you had influence with your divine Son while upon this earth. You have the same influence now in heaven. Pray for us and obtain for us from Him the granting of my petition, if it be the divine will. Amen. નવદિવસીય નવેનાની પ્રારંભિક પ્રાર્થના. હે ઈશ્વર, જેમણે ધન્યકુમારી મરિયમના પવિત્ર ગર્ભધારણ દ્વારા તમારા પુત્ર માટે એક યોગ્ય નિવાસ સ્થાન તૈયાર કર્યું, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેમ તમે આ તમારા પુત્રના પૂર્વ નિર્ધારિત મૃત્યુ દ્વારા તેને બધા કલંકમાંથી બચાવ્યા છે, તેમ તમે અમને પણ તેમની વિનંતી દ્વારા શુદ્ધ કરીને
તમારી પાસે આવવાની મંજૂરી આપો. એ જ પ્રભુ યેશુ ખ્રિસ્ત દ્વારા તમારા પુત્ર જે તમારી તેમજ પવિત્ર આત્માની સાથે યુગાનુયુગ જીવે છે અને રાજ્ય કરે છે. આમેન. છઠ્ઠો દિવસ. હે પ્રભુ, તમે પવિત્ર કુમારી મરિયમના પાપરહિત ગર્ભધારણ દ્વારા તમારા પુત્ર માટે યોગ્ય નિવાસ તૈયાર કર્યા. અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ કે જેમ તમે તમારા પુત્રના નિર્ધારિત મૃત્યુ દ્વારા તેમને પાપના દરેક કલંકથી બચાવી રાખી, તેમ તેની વિનંતીથી અમને પણ તે કૃપા પ્રાપ્ત કરાવો, જે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. અહીં તમારી વ્યક્તિગત પ્રાર્થના વ્યક્ત કરો. હે નિર્દોષ ગર્ભધારણવાળી ક્રિસ્તની માતા, ધરતી પર રહેતા તમે તમારા ઈશ્વર પુત્ર પર પ્રભાવ ધરાવતા હતા અને સ્વર્ગમાં પણ તમને એ જ પ્રભાવ પ્રાપ્ત છે. અમારી માટે પ્રાર્થના કરો અને જો એ ઈશ્વરીય ઈચ્છા હોય તો અમને અમારી આ વિનંતી પૂર્ણ કરી આપો. આમેન. હે અમારા પરમપિતા, તમારા નામનો મહિમા ધાવો, તમારું રાજ્ય આવો, સ્વર્ગ તેમજ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી ધાવો. આજે અમને અમારો રોજનો રોટલો આપો. અમે જેમ અમારા ગુનેગારોને માફ કરીએ છીએ તેમ તમે અમારા ગુના માફ કરો. અમને પ્રલોભનમાં પડવા ન દો, પણ અનિષ્ટથી બચાવો. આમેન. પ્રણામ મારિયા, કૃપાધિપૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ ધાવો, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન.